દરેક બિઝનેસમેન છે ને એનું એક ડ્રીમ હોય છે કે ભાઈ મારો બિઝનેસ છે ને એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર હોય એમ. બિલકુલ. અને દરેક વ્યક્તિ છે ને એ ફોલોવર્સ ગેઇન કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તો તમારી આ સફર કેવી હતી? તમે આ 1 મિલિયન ફોલોવર્સ કેવી રીતે પ્રાપ્ત કરી? એનું કંઈક સિક્રેટ અમારા વ્યુઅર્સને કેવું હોય તો? મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી લગભગ ફોલોવર વધારવાની ટ્રીક કોઈને આવડતી નથી. જો કદાચ આવડી જાય તો આ સમયમાં કરોડપતિ બની જાય. કારણ કે ફોલોવર માનો કે આપણા વધારી શકાય, બીજાના વધારવા માટે બધા જ લઈ શકાય. પણ ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમ અથવા સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ હું માનું ત્યાં સુધી તમે ડેઈલી એક વિષય નક્કી કરીને એ વિષય ઉપર જ ડેઈલી રીલો બનાવતા રહો તો જરૂર નથી બધી રીલમાં વ્યૂ આવે. પણ એક દિવસ એવું થશે કે રીલ બનાવતા બનાવતા એક રીલ વાયરલ થઈ જશે. રીલ બનાવતા બનાવતા સમય જતા બીજી રીલ વાયરલ થશે અને અમુક રીલો જ તમને ફોલોઅર્સ આપશે. એટલે એનાથી તમારે આ રીતે ઇન્સ્ટાગ્રામ સેટ થઈ જશે. ઓકે, ગુડ. ઇટ મીન્સ કે કન્ટિન્યુટી હોવી જોઈએ આપણામાં. મને એવું લાગે પર ડે એક વિડીયો એટલે મૂકવાનો જ તેમ. તો તમે અથવા તો પર 2 દિવસે તમારે એક વિડીયો મૂકવાનો મતલબ કન્ટિન્યુટી હોવી જોઈએ અને કોઈ એક પર્ટિક્યુલર વિષય હોવો જોઈએ. હા, ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા મને એવું લાગે છે કે વિષય પ્રમાણે તમને વ્યુઅર્સ આપે છે. હવે તમે વિષય ચેન્જ કર્યા રાખશો તો ઇન્સ્ટાગ્રામ કન્ફ્યુઝ રહેશે અથવા સોશિયલ મીડિયા કન્ફ્યુઝ રહેશે કે તમને કયા વ્યુઅર્સ આપવા. એટલે જો તમારો વિષય એક હશે તો એ રિલેટિવ તમને વ્યુઅર્સ આપશે.